દાણ નમો હરિયાણ નમો વજ્જાયાણ નમો સર્વપાપણાસણ મંગલાણં ચ સવ્યસે પડમં હવયે મંગલં જય જગજીવજણે વિહાળ જગગુરુ જગાણ જગણા જગબંધુ જય જગપ્રિયામ ભજમ જય સુવર્ણં ભવ તીર્થયરાણં પશ્ચિમો જય જય ગુરુલોગાણ જય મહાત્મા મહાવીરો ઓમકારવિંદ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાધનંદનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः। ओम नमो दीनाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रेम रोम रैम रौरः अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवनाय अर्हते नमः स्वाहा। ओम नमो दीनाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रेम रोम रैम रौरः अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रेम रोम रैम रौरः अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्य जैन धर्मस्तु मंगलम। પ્રસિદ્ધ એવા આ શ્લોકની અંદર માણસ તરીકેના જીવનમાં પ્રવેશ કર્યા પછી
જે અમંગલોના કારણે આપણું આ જીવન તિતર બિતર થઈ જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે, એ અમંગલોને ખતમ કરવા માટે જૈન શાસ્ત્રકારોની નજરની અંદર મુખ્ય અમંગલ તરીકે શાસ્ત્રો કહે છે કે આપણો ભૂતકાળ છે. અને શા માટે ભૂતકાળ અમંગલ બન્યો? કારણ કે આપણો આત્મા અજ્ઞાન અને આસક્તિ આ બંને વસ્તુઓના વમળની અંદર એવો ફસાતો ગયો કે જેના કારણે એના જીવનની અંદર અનેક પ્રકારના પાપના સંસ્કારો આવતા ગયા. પાપની દુનિયાની અંદર 3 ભૂમિકા છે: પાપની ક્રિયા, પાપનું કર્મ અને પાપના સંસ્કાર. પાપ એ આપણો સ્વભાવ નથી, માટે હું સ્વભાવની વાત કરતો નથી. આ સ્વભાવનો અર્થ જ છે કે આપણે પોતે જ સ્વભાવ છે. ભાવ અને સ્વભાવ એ પણ જુદી ચીજ છે, પણ હું સ્વભાવની વાત કરું છું. આપણે પોતે જ સ્વભાવ છે. અત્યારે જે કાંઈ દેખાય છે એ સ્વભાવ સિવાયનું બધું જ દેખાય છે. સ્વભાવ નથી દેખાતો ઇન સેન્સ એ સ્વભાવનો આપણી પાસે કોઈ અનુભવ નથી. અનુભવ નથી. શા માટે? યોગીઓના જીવનની અંદરથી અનેક અનુકૂળતાઓ હોવા છતાં એને લાત મારીને નીકળી ગયા. ભાઈ, ભૂતકાળની અંદર જેટલા મહાપુરુષો થયા બધા આપણા કરતા બહુ બુદ્ધિમાન હતા. જે મંદિરોની અંદર તમે તીર્થંકર દેવોને પૂજો છો એ તીર્થંકર દેવો આપણા કરતા બહુ સમજદાર હતા. બહુ સમજદાર તો હતા જ, એની સાથોસાથ બહુ નસીબદાર હતા. બહુ નસીબદાર. ભાઈ, તમારા નસીબ કરતા ભગવાનનું નસીબ મોટું એ બાબતની અંદર તમને કોઈ શંકા ખરી? રત્નના સિંહાસનની ઉપર પ્રભુ બિરાજમાન થતા હતા. અષ્ટ પ્રાતિહાર્યો પરમાત્માની આસપાસની અંદર નોકરની જેમ રહેતા હતા. શાસ્ત્ર એવું લખે છે કે ઓછામાં ઓછા કરોડ દેવ ભગવાનની સાથે કાયમને માટે 24/7 રહેતા હતા. એટલે આ ભગવાનનો પ્રોટોકોલ હતો. કેટલા દેવો? 1 કરોડ. 1 કરોડ દેવ ભગવાનની સાથે કાયમને માટે રહેતા હતા. કાયમને માટે. એટલે એક વાત નક્કી છે કે જબરજસ્ત પુણ્ય પરમાત્માની પાસે હતું. ચલો, તમે મને એમ કહેતા હો કે મહારાજ સાહેબ, આ તો વિતરાગ બન્યા પછીના પુણ્યની વાત કરી, હું સંસારના પુણ્યની વાત કરું. પ્રત્યેક તીર્થંકર દેવ જ્યારે જન્મ પામે છે ત્યારે રાજાધિરાજ તરીકે, રાજાધિરાજને ત્યાં રાજકુમાર તરીકે જન્મ પામે છે. જન્મ પામતાની સાથે 32 લાખ વિમાનોનો માલિક એવો ઇન્દ્ર પરમાત્માના જન્માભિષેકની અંદર આવે છે. એટલે આ સંસારના પુણ્યની હું વાત કરું છું. આ સંસારનો પુણ્ય. એટલે એક વાત નક્કી છે, એટલે આવા તો કંઈક પુણ્યોની વાત હું પરમાત્માની બતાડતો જાઉં. ભગવાનનું છોડી દો. આ સંસારની અંદર આપણા જેવા કહેવાતા પુણ્યવાન માણસોએ પણ નસીબને લાત મારી અને સમજનો ઉપયોગ કર્યો. માણસ તરીકેના જીવનની અંદર ફરી એક વાત લખી રાખજો: વેલ્યુ નસીબની નથી, વેલ્યુ સમજની છે. પશુઓની દુનિયામાં વેલ્યુ નસીબની છે, માણસની દુનિયામાં વેલ્યુ સમજની છે. શેરીમાં રખડતી કૂતરીને ત્યાં કૂતરીના બચ્ચા તરીકે જન્મ થાય અને ઠંડીની અંદર એ કૂતરીનું બચ્ચું રાતના સમયે ચીસાચીસ કરતું હોય, કારણ કે ઠંડી લાગતી હોય. ઠંડી લાગતી હોય. હવે એ જ કૂતરી ધારો કે કોઈ અબજોપતિને ત્યાં હોય, હવે પાળતુ કૂતરાઓ હોય, અને અબજોપતિને ત્યાં એ કૂતરી હોય, અને કૂતરીને કોઈ બચ્ચાનો જન્મ થયો હોય, ગોઠવાય. મેં હવે સવારે જોયું તો માણેક પ્રભાવ કોઈ કૂતરો છે, એને કપડાં પહેરાવેલા હતા અને આરામથી બેઠેલો હતો બાલ્કનીની અંદર. આરામથી. નસીબદાર.
એટલે પશુઓની દુનિયામાં નસીબ મહત્વનું છે. નસીબનું કામ શું? ટુ બી વેરી ફ્રેન્ક, ટુ બી વેરી ક્લિયર, નસીબનું કામ શું? નસીબ શું કરે? બોલો બોલો બોલો. હા, સુવિધા આપે. નસીબનું કામ સુવિધા આપવાનું છે. સામગ્રી ગણો, સુવિધા ગણો, વન ઇન ધ સેમ છે. હા, એટલે નસીબનું કામ સુવિધા આપવાનું છે. અને નસીબ હોય પશુઓની દુનિયાની અંદર તો સુવિધા બને. હા, નસીબદાર કૂતરાઓને સોનાના વાટકામાં દૂધ મળે. હા, સાઉદી અરેબિયાના કિંગની બેગમને ત્યાં કૂતરો હોય તો સોનાના કટોરામાં દૂધ પીવા મળે. નસીબદાર. હા, સુવિધા મળે. કૂતરો રીસાય તો બેગમ મનાવા જા. નસીબદાર. હા, આ નસીબ. એટલે ફરી એક વાત યાદ રાખજો, પશુઓની દુનિયામાં નસીબ મહત્વનું છે. કારણ કે પશુઓની દુનિયા સમજની છે જ નહીં, સુવિધાની હોય તો બહુ થઈ ગઈ. સુવિધાઓ મળે એટલે પશુઓનું જીવન શાંતિથી, એ લોકોના જીવનમાં શાંતિ એટલે સુખ, એ જ શાંતિ. એનાથી ઉપરની કોઈ ભૂમિકા છે. અને માટે સુખની અંદર હોય તો શાંતિથી પસાર થઈ જાય. હા, શાંતિથી, એમાં બહુ ન હોય. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, પશુઓની દુનિયામાં નસીબ મહત્વનું છે, માણસની દુનિયામાં સમજ મહત્વની છે. નસીબદાર તરીકે જીવવું છે કે સમજદાર તરીકે જીવવું છે? હા, આ બે ઓપ્શન આપણી પાસે ઊભા છે. ફરી યાદ રાખજો, નસીબનો અર્થ જ છે સુવિધાઓ. અને આમ સુવિધાઓ ચારે બાજુ પથરાયેલી હોય એ નસીબ કહેવાય. અને નસીબદાર તરીકે આ સંસારની અંદર જીવી લેવાય. હા, જીવી લેવાય. પણ ભૂલતા નહીં, સુવિધાઓ પશુઓને પણ મળી શકે છે, માણસને પણ મળી શકે છે. વન ઇન ધ સેમ થિંગ. તમે સોનાના કટોરામાં દૂધ પી શકો. હા, પી શકો, બરાબર ને? મહાવીર સોસાયટી વાળા ધારે તો સોનાના કટોરામાં દૂધ પી શકે કે ના પી શકે? ધારે તો પી શકે ને. હા, એટલે એ જ વાત કરું છું ને. એટલે ધારો તો તમે પી શકો ને. તમે આમ સોનાની કટોરી બનાવી શકો એવું નસીબ છે ને તમારી પાસે. હા, એટલે હું જેનું છે એની જ વાત કરું છું. હા, એટલે સોનાના કટોરાની અંદર દૂધ પી શકો એવું નસીબ તમારી પાસે છે. પણ તમે સોનાના કટોરામાં દૂધ પીતા નથી એવી સમજ તમારી પાસે છે. તમે વિચારો કે મારી પાસે સંપત્તિ હોય તો હું સોનાના કટોરામાં દૂધ પીવાને બદલે હું સોનાને સાચવવાનું વિચારું. હું કોઈ એની પ્રસિદ્ધિ ન કરું, હું એનો દેખાડો ન કરું. લૂંટફાટ થાય, ચોરી ચપાટી થાય, અને હું ન કરું. જો મારી પાસે સોનું હોય અને મારી પાસે સમજ હોય તો એ સમજથી હું પરમાત્માના આભૂષણો બનાવું. હું મારી દીકરી સાસરે જતી હોય એને સોનું આપું. આ સમજ છે. એટલે એક વાત સમજી રાખજો, ભોગવવું તે સમજ છે, ભોગવવું તે નસીબ છે, છોડવું તે સમજ છે. હા, આ વાત સમજી રાખજો. હા, એટલે ભોગવી લેવું એ નસીબ. હા, 500 રૂપિયાનો નાવાનો સાબુ મળે છે તમારી બાથરૂમમાં? નથી. આ 500 રૂપિયાનો નાવાનો સાબુ મળે છે. 500 રૂપીસ. એનાથી ઉપરના છે, પણ હું 500ની વાત કરું છું. અને 500 રૂપિયાનો નાવાનો સાબુ મળે છે તમારી બાથરૂમમાં, તમે નથી રાખ્યો. કેમ?
50 રૂપિયાથી નાવાના સાબુથી કામ ચાલતું હોય તો શા માટે 500 વાપરવા? હા, અને 500 નથી વાપરવા. ચાલે છે. અમદાવાદની અંદર એક ભાઈ મને મળેલા, મને કે મહારાજ સાહેબ, એ પોતે બિલ્ડર હતા, કોન્ટ્રાક્ટર હતા, અને એણે કીધું મહારાજ સાહેબ, એક અમદાવાદના ઉદ્યોગપતિ છે, બહુ મોટો કોર્પોરેટનો માલિક છે, અને એનું ફાર્મ હાઉસ બને છે. એણે મને પોતે વાત કરી કે હું આ ફાર્મ હાઉસ બનાવી રહ્યો છું, અને મહારાજ સાહેબ, એણે પોતાના ટોયલેટની અંદર 18 લાખ રૂપિયાનું કોમોડ બેસાડ્યા છે. 18 lakhs. હા, મળે છે, શોધવા ના જતા પાછા. 18 લાખ. અને મેં કીધું આવું કેટલા? તો કે મહારાજ સાહેબ, એના ફાર્મ હાઉસની અંદર 15 બેસાડ્યા છે. 15. ભોગવવું તે નસીબ છે, છોડવું તે સમજ છે. અને સમજથી છોડી દો, નહીં તો સમય છોડાવી દેશે. આ લખી રાખો. હા, નસીબ ભોગવાવે છે, સમજ છોડવાની વાત કરે છે. અને સમજથી ન છોડો તો સમય તમને લાત મારીને છોડાવી દે છે. હા, એટલે આ 3 સ્ટેપ છે. હું એ વાત કરું છું કે આ સંસારની અંદર આપણા કરતા જબરજસ્ત નસીબદાર લોકોએ નસીબને બાજુ પર મૂકી અને સમજનું એપ્લિકેશન કર્યું. હા, અને સમજનો ઉપયોગ કરી અને માનવ જીવનને સાર્થક કર્યું. નસીબથી માણસ તરીકેનું જીવન બરબાદ થાય છે, સમજથી માણસ તરીકેનું જીવન આબાદ થાય છે. ભાઈ, તમે નસીબદાર કે સમજદાર? હા, ના, ગપ્પા મારવાની વાત છોડી દો. સમજ તો છે પણ નસીબ છોડતું નથી. હા હા, એટલે બેમાંથી એકે નહીં, બે છે. સમજે છે, નસીબે છે. અમારા જેવા મફતના વ્યાખ્યાન નથી આપતા. હા, અમે શું આપીએ છીએ? નસીબ કે સમજ? હા, સમજ આપવાનું કામ અમારું ચાલે છે. હા, સમજ. એટલે અમે દરરોજ આવા વાર તહેવારે, ચોમાસામાં દરરોજ મળતું હોય, અને શેષકાળની અંદર વાર તહેવારે આવા ઇન્જેક્શનો મળતા જ જાય છે. એટલે વ્યાખ્યાન એટલે સમજનું ઇન્જેક્શન, લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અમે વળી પાછું ઇન્જેક્ટ કરતા જઈએ. અને કોકને મસલ્સમાં જાય, ને કોકને નસમાં જાય, ને કોકને માથામાં ના જાય. હા, એવા હોય આ સંસારની અંદર. જતું જ ના હોય, ઉતરતું જ ના હોય, ચાલ્યા જ કરતો હોય. હા, એટલે ઇન્જેક્શનનો ઉપયોગ ધૂળેટીની અંદર છોકરાઓ પિચકારીમાં કરતા હોય છે. એમાં બેઠેલા ઘણા બાપાઓ મારા વ્યાખ્યાનનો ઉપયોગ પિચકારીમાં જ કરતા હોય. સાંભળવા આવે ને રવાના થઈ જાય. બસ, જસ્ટ એન્જોયમેન્ટ. હા, અમે જઈને બેસીએ તો મહારાજને સારું લાગે. બરાબર ને? સાચું બોલો. આમ તમે સમજવા આવો છો કે મને ખુશ કરવા આવો છો? હા, એટલે આવું હોય, કાંઈક ચાલતું હોય, કંઈક લિંકિંગો ગોઠવાતા જતા હોય. એટલે હું પૂછું છું, આ સંસારની અંદર આપણી કઈ ભૂમિકા? નસીબ કે સમજ? ભાઈ, એક વાત સમજી રાખજો, જ્યાં આગળ તમારી સુવિધા ડિસ્ટર્બ ન થતી હોય ત્યાં તમે સમજનો ઉપયોગ કરો કે ન કરો. હવે હું બહુ નીચે ચાલ્યો ગયો. જ્યાં આગળ તમારી સુવિધા ડિસ્ટર્બ ન થતી હોય, એટલે સમજાય છે ને મારી વાત? ધારો કે વીક ડેઝની અંદર તમારે રાતે ખાવું જ પડતું હોય, કારણ કે એ તમારી સુવિધા છે. પણ હોલિડેઝની અંદર કોઈ રાતે ખાવાની આવશ્યકતા નથી, તો ત્યાં આગળ તમે સમજનો ઉપયોગ કરો કે વધુ સારા નસીબનો ઉપયોગ કરો? મારે જાણવું છે. કઈ ચીજ? એટલે જ્યાં આગળ સુવિધા ડિસ્ટર્બ ન થતી હોય ત્યાં સમજનો ઉપયોગ ખરો કે નહીં?
એટલે હોલિડેઝની અંદર રાત્રિ ભોજનનો ત્યાગ ખરો કે નહીં? મારાથી અહીં આગળ સવાલ ન પૂછાય, 150 માસખમણ કરીને બેઠા છો. ભાઈ, માસખમણ કરનારાઓ રાત્રિ ભોજન છોડીને બેઠા છે કે ચાલુ છે? હું જાણવા માંગુ છું. અચ્છા, ચલો, ઘણાએ છોડી દીધું છે એવું ખરું કે નહીં? ઘણાની વાત. હા, એટલે મેજર 150 માંથી 120 જણાએ છોડ્યું હોય તો ઘણા કહેવાય. હા, 100. હા, તું ગામમાં આખામાં ફરે છે યાર. આખા ગામના સમાચાર તારી વોટ્સઅપ કેટલા આવે છે બોલતો ખરો? હા, કે અમને કેવી રીતે ખબર પડે? આમ જાણે કે ભોળો થઈને બેસે છે. હા, એક વાત સમજી રાખ કે અમે પાટ ઉપર બેઠેલા હાવ અક્કલ વિનાના નથી. એટલે તું કે અમે માની લઈએ એવા સીધા નથી. હું પૂછું છું કે ઘણા ખરા કે નહીં? 170 માંથી 120 નહીં. હા, એટલે મેં ગઈકાલે જ કીધેલું હતું. મારી પાસે રાતે બધા બેઠેલા ને ત્યારે મેં ગઈકાલે જ કીધેલું હતું કે સતયુગની અંદર જે દુર્લભ હતું એ કલયુગમાં સુલભ થઈ ગયું, અને સતયુગમાં જે સુલભ હતું એ કલયુગમાં દુર્લભ થઈ ગયું. એટલે ભૂતકાળની અંદર માસખમણ દુર્લભ હતા, એ હવે સુલભ થઈ ગયા. અને ભૂતકાળની અંદર રાત્રિ ભોજનનો ત્યાગ સુલભ હતો, એ દુર્લભ થઈ ગયો. હા, આ મિસમેચિંગ છે. મિસમેચિંગ. કેમ અધિષ્ઠાયકો જાગતા નથી? કેમ ધર્મની લાલી દેખાતી નથી? કારણ કે માથા ઉપર મુગટ છે અને નીચે કશું જ નથી. હા, કશું જ નથી. ધોતિયું પહેર્યું જ નથી, મુગટ ચડાવ્યો છે. માસખમણ એ મુગટ છે, રાત્રિ ભોજનનો ત્યાગ એ ધોતિયું છે. ભાઈ, આમ ધોતિયા વિના મુગટ પહેરો તો સારા લાગો કે ના લાગો? ફોટો આવે કે ના આવે? શું લાગે છે? કેટલી મોટી કમનસીબી છે. ચલો, હું રાત્રિ ભોજનની વાત છોડી દઉં. 150 જણાએ કંદમૂળ છોડ્યું કે નથી છોડ્યું? 170 જણા રાતે, ચાલો કે તમારે ખાવું પડતું હોય, તમે ખાતા હો, એ બધી બાબતોમાં હું છોડી દઉં, પણ 170 માસખમણ કરનારાઓ કંદમૂળના ત્યાગી, અભક્ષ્યના ત્યાગી, એ ખરું કે નહીં? અને એ પણ ના હોય તો શું સમજવું? એટલે એક વાત સમજી રાખજો, ધર્મ પણ નસીબથી થાય. હા, એટલે માસખમણ નસીબથી થઈ ગયું, સમજથી નહીં. સમજ હોત તો માસખમણ પછી પણ એ માસખમણની આઈડેન્ટિટી ચાલુ રહેત. હા, હવે તો માસખમણની ઓળખે ભૂસાઈ ગઈ. સમજાય છે ને મારી વાત? ભાઈ, હું પૂછું છું મહાવીર વાળાને, મારી વાત સમજાય છે ને સમજાતી? આજે આપણું છેલ્લું જ છે. હા, હવે 10 મિનિટનું કામ બાકી છે. હા, શું સમજાય છે? હા, એટલે મેં કીધું એ સમજાય છે. તો એક વાત સમજી રાખજો, માણસ સમજે ને તો અમલ કરે, એનું જ નામ સમજ કહેવાય. જે સમજ એપ્લિકેશનમાં આવે એનું જ નામ સમજ કહેવાય. બાકીની સમજ ના કહેવાય. હા હા, એટલે સમજ એપ્લાય થાય, અમલમાં આવે, એ જ સમજ છે. એ જ સમજ છે. નહીં તો કાંઈ જ નથી. એટલે હું મૂળ વાત ઉપર આવું છું. આપણા કરતા ભૂતકાળની અંદર જે પૂર્વજો થયા એ બહુ નસીબદાર હતા, અને એના કરતા વધુ તે સમજદાર હતા. કે એના કારણે એમણે નસીબને સમજની ઉપર
ઓવરટેક કરવાની વાત ભૂલાવી દીધી. હા, સમજની ઉપર નસીબ રાઈડ કરે. આપણી સમજ ઉપર આપણું નસીબ સવારી કરે એ ભૂતકાળ ન હતો. નસીબની ઉપર સમજ કામ કરતી હતી. હા, નસીબની ઉપર 99 પેટીઓનો માલિક દરરોજ 99 પેટીઓ આવે છે. એ શાલીએ 99 પેટીઓ છોડી નસીબથી કે સમજથી? સમજની સાથે. દીક્ષા લીધા પછી 99 પેટીઓ બંધ થઈ ગઈ. હા, નહીં તો આવી શકતા હતા સાધુ જીવનના કપડા. દરરોજ ઓગો બદલી શકાતો હતો. હા, હવે બધું નવું મળી શકતું હતું ઈચ એન્ડ એવરી ડે. પણ ના, સમજદારી સાથે 99 પેટીઓ છોડી છે. તો મોકલનારા દેવે પણ કીધું કે હવે એમની સમજની આધારે એમને જીવવા દો. હા, જીવવા દો. ચક્રવર્તી સનતની સાથે જ્યારે ચક્રવર્તી સનત દીક્ષાની સ્વીકાર કર્યો છે ત્યારે એની સાથે આખું નગર 6 મહિના સુધી પાછળ ને પાછળ ફરે છે. પાછળ ને પાછળ અમને જોઈ અને ચક્રવર્તી સનત પાછા આવી ગયા. નહીં, એક વાત સમજી રાખજો, નસીબને જોઈ અને સમજનો ઉપયોગ કરનારાઓ ક્યારેય નસીબ તરફ પાછા વળતા નથી. સમજમાં જ જિંદગી આગળ વધારે છે. હા, નહીં, હવે આગળ આગળ. હા, એવા કંઈક મહાત્માઓ છે. હા, એવા કંઈક મહાત્મા જે આપણને આશ્ચર્ય કરી નાખે કે આવું શી રીતે થાય, શી રીતે થાય. એ આશ્ચર્ય આજે પણ દેખાય છે. હા, આજે પણ. હા, મુંબઈમાં બેઠેલા આચાર્ય હંસરત્ન સુરી 180 ઉપવાસ 7મી વાર 7 ટાઈમ્સ ભગવાન મહાવીરે પોતાની જિંદગીમાં 180 ઉપવાસ એક જ વાર કર્યા. બીજી વાર કરવા પડ્યા. કરવાના નહોતા, કરવા પડ્યા. અને આ મહાત્માએ 2500 વર્ષના ઇતિહાસની અંદર બીજા કોઈ મહાત્મા હજુ મળતા નથી કે જેમણે 2 વાર કે 4 વાર કે 6 વાર 180 ઉપવાસ કર્યા હોય. આ કરે છે. એટલે 21મી સદીની અંદર 21,000 વર્ષ પછી જો ઇતિહાસમાં નામ આવશે તો બીજા કોઈ ધુરંધર આચાર્યોના નામ નહીં આવે. આચાર્ય હંસરત્ન સુરીનું નામ આવશે. હા, ગમે એવા અંજનો પ્રતિષ્ઠાઓ અંજન છલાકાઓ કરેલી હશે એના કરતા ચડિયાતા થશે. પણ આ અને 7મી વાર આ તો કરવું જ. પણ એની સાથોસાથ 100 માસક પણ અને 180 ઉપવાસ કરે ને તો એક જ માસ ખમણ ગણવાનું, 6 નહીં ગણવાના. 60 ઉપવાસ કર્યા એક જ માસ ખમણ, 80 ઉપવાસ કર્યા એક જ માસ ખમણ, 90 કર્યા માટે 3 કરી લેવા ના. અને એ રીતે સિંગલ કરતા કરતા 99 ઉપર પહોંચ્યા છે. હવે 100મું માસ ખમણ આ કરવાના છે અને 100ના પારણું આવવાનું છે. એટલે અત્યારે પણ આવા આચાર્યો છે, એવા મહાત્માઓ છે કે જે નસીબની ઉપર સમજને વાપરતા જાય છે. એટલે હું એ કહેવા માંગુ છું ફરી, જ્યાં આગળ તમારી સુવિધા ડિસ્ટર્બ ન થતી હોય ત્યાં તમે નસીબનો ઉપયોગ કરો કે ન કરો. હું જાણવા માંગુ છું, જ્યાં તમારું નસીબ ડિસ્ટર્બ ન થતું હોય, સુવિધા ડિસ્ટર્બ ન થતી હોય ત્યાં સમજ વાપરવાની કે નહીં વાપરવાની. ભાઈ જાણવું છે યાર. કઈ ચીજ માટે શાસ્ત્રો કહે છે કે આ સંસારની અંદર આપણા જીવનની અંદર જે અમંગલોએ
અને અમંગલનો અર્થ જ જૈન શાસ્ત્રકારો કહે છે કે પાપના સંસ્કારો છે, કે જેમાં વારંવાર પાપ કરવાની ઈચ્છા ઊભી થતી જાય છે, ઈચ્છા ઊભી થતી જાય છે. ઈચ્છા વિના પાપ કરો એ પાપની ક્રિયા છે, ઈચ્છા સાથે પાપ કરો એ પાપ કર્મ છે, અને વારંવાર ઈચ્છા સાથે પાપ કરતા જાઓ એ પાપના સંસ્કાર છે. આ 3 સ્ટેપ સમજી લેજો. ઈચ્છા વિના પાપ કર્યું, પાપની ક્રિયા. ઈચ્છા જ નહોતી અને કરી લીધું. ક્રિયા કાયમને માટે ક્ષણિક છે, ક્ષણિક ક્રિયા કરી છે અને પૂરી ખતમ થઈ ગઈ, વાત ખતમ. એટલે ઈચ્છા વિના જ્યારે તમે પાપ કર્યું, માત્ર ક્રિયા છે, માત્ર ક્રિયા, એના કોઈ રિઝલ્ટ નથી, કોઈ રિએક્શન નથી. આ કોઈ રિએક્શન નથી, ટેમ્પરરી, ખતમ થઈ જશે. મારા ગુરુદેવ પ્રવચનની અંદર વારંવાર કહેતા હતા અને દૃષ્ટાંત આપતા હતા કે કોઈ કન્યા સાસરે ગઈ અને સાસરે ગયા પછી જેણે 20-22 વર્ષ સુધી ક્યારેય કંદમૂળ ચાખ્યું નથી, કંદમૂળ સમાર્યું નથી, કંદમૂળ બનાવ્યું નથી. જે સાસરામાં એ દીકરી જવાની હતી, એ દીકરીના મા બાપે શરત કરેલી હતી કે અમારા ઘરે અમારી દીકરીએ આ કર્યું નથી, માટે તમારે ત્યાં આવશે તો પણ તે નહીં કરે. અને શરત સાથે લગ્ન થયા. લગ્ન થયા પછી શરત કી એસી તેસી થઈ ગઈ અને પતિ ફોર્સિબલી કંદમૂળ સમારવાની આગ્રહ રાખે છે અને ન સમારે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા મારા ગુરુદેવ હા, એ જે બોલતા હતા એ જ શબ્દોની અંદર હું બોલી રહ્યો છું, એ જ શબ્દોની અંદર. લગ્ન થઈ ગયા, દીકરીની પાસે એવું સત્વ નથી કે લગ્ન જીવનને છોડી અને સાધ્વી બની શકે. સંસારમાં રહેવાનું છે, પિયરમાં જઈને રહે તો અસલામતી છે. અને ત્યારે મારા ગુરુદેવ કહેતા હતા કે એ દીકરી સમાધાન કરી કંદમૂળ સમારે, કંદમૂળ બનાવે. એક વાત યાદ રાખજો, ઘરની અંદર ઝઘડો ઊભો કરવો એના કરતાં પાપની ક્રિયા કરી અને શાંતિ જાળવી રાખવી વધારે સારી છે. હા, ઝઘડાઓ ઊભા કરવા, સંકલેશો પેદા કરવા, તોફાનો ઊભા કરવા, મારીઓ સુધી જાય અને એમાં ધર્મની નિંદા થાય. હા, ધર્મની નિંદા થાય. નાસ્તિક વ્યક્તિઓ ધર્મી વ્યક્તિઓની નિંદા નથી કરતી, ધર્મની નિંદા કરે છે. તમે વ્યક્તિની નિંદા કરો ત્યાં સુધી બરાબર છે, પણ તમે ધર્મને શા માટે બ્લેમ કરો છો? આ શા માટે? ભાઈ, ચોરની પાસે સોનું હોય તો તમે ખરીદો કે ના ખરીદો? ના, ચોર છે, નાલાયક છે, સોનું એનું ન લેવાય, એવું ખરું? કે ચોર સોનું વેચવા આવ્યો તો ખરીદો કે ના ખરીદો? હા, ખબર ના હોય ને, ખબર હોય તો સસ્તા મળતું હોય, હોશિયારી નહીં મારવાની. હા, બધી ગઠિયાગીરી ખબર છે. હા, એટલે ચોરની પાસે સોનું ખરીદવામાં આપણને કોઈ છોછ નથી. અને ધર્મી વ્યક્તિ ધર્મ કરે છે અને એ વ્યક્તિ આપણા સ્વભાવને મેચ નથી થતી તો એની નિંદા કરો. એમાં ધર્મને શા માટે વચ્ચે લાવો છો? ધર્મ તો સોનું છે. એટલે એટલું નક્કી કરો, ધર્મી વ્યક્તિની મિસબિહેવ છે પણ ધર્મ ખરાબ નથી. ધર્મની નિંદા ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. જો સંસારમાં પાપની નિંદા નથી થતી તો સંસારમાં ધર્મની નિંદા તો કેવી રીતે કરાય? શી રીતે કરાય? ન જ કરાય.
પણ આ વાતો આપણે સમજવા માટે તૈયાર હોતા નથી. દેરાસરના બાકડાની બહાર બેસીને ધર્મી વ્યક્તિઓને ખાંડીએ અને એની સાથે એના ધર્મને ઉતારી પાડીએ. હું તો એ કહું છું કે ધર્મીની એ નિંદા છોડી દો, પણ એ તમારા આદતમાં બેઠેલી હોય તો ધર્મની નિંદા છોડો. વ્યક્તિ ખરાબ છે, ધર્મ ખરાબ નથી. સાસરે આવેલી દીકરી જિદ્દી છે, એમાં રાત્રિ ભોજન કે એમાં કંદમૂળનો ત્યાગ એ ક્યાં ખરાબ થઈ ગયો? પણ આ સમારે મન વિના કરે છે. અને શાસ્ત્રો એવું લખે છે, મારા ગુરુદેવ કહેતા હતા કે એ દીકરી કંદમૂળ સમારે કંદમૂળનું શાક બનાવી અને દેરાસરે જાય અને જય વીરાય સૂત્ર બોલે અને ભવ નિવ્યો મગાણું સારિયા આ શબ્દ બોલે અને એની પાપની ક્રિયાથી આવેલું કર્મ ખતમ થઈ જાય, લાંબુ ટકે. એટલે પાપની ક્રિયા એટલે ફરી યાદ રાખજો, ઈચ્છા વિના જે પાપ થાય એ પાપની ક્રિયા છે. ઈચ્છા સાથે જે પાપ થાય એ પાપ કર્મ છે. અને ઈચ્છા અને આગ્રહ સાથે પોતે પાપ કરે અને બીજાને કરાવતો જાય એ પાપના સંસ્કાર છે. હા, કરે અને કરાવે બે ફોર્સિબલ. હા, એ પાપના સંસ્કાર છે. પોતે તો ડૂબે, પોતાની સાથેનાઓને પણ ડૂબાડતો જાય. અને આ અમંગલો જે આપણા જીવનની અંદર બેઠા છે, ભાઈ, ઈચ્છા વિનાના પાપ કે ઈચ્છા સાથેના પાપ? હું પૂછું છું. ના ના, એવું જરૂરી નથી. ઇન્જેક્શન લો તો ઈચ્છા ના હોય. હા, લઈ લીધું. હા, એટલે એવું જરૂરી નથી કે પાપ કરો એટલે ઈચ્છા હોય જ. નથિંગ. હા, કર્યા તો તમે જ્યુસની જેમ પીતા જ નથી. આમ સીપ કરતા જાઓ પીતા જાઓ, સીપ કરતા જાઓ પીતા જાઓ, ખરું? સડસડાટ ઉતારી દો છો. હા, ઈચ્છા વિના. એટલે એવું જરૂરી નથી. માટે ઈચ્છા વિના પાપ કે ઈચ્છા સાથે પાપ? ચલો, ક્રિયા માત્ર નથી, કર્મ છે. સંસ્કારોનું શું? હું તમને પૂછું છું. તમે પાપ કરો કે કરાવો પણ ખરા? ચલો, 3 મિનિટ બાકી છે. આ વિડીયો તો 2 મિનિટ પાછળ છે, છતાંય ચલો 3 મિનિટ. શું વાત? ના, હું ટાઈમસર છોડી દે, ચિંતા ના કરો. હા, કઈ માનસિકતા? કમસે કમ એટલું તો નક્કી કરો, આવું માનવ જીવન પ્રાપ્ત થયું, આવો જીન ધર્મ પ્રાપ્ત થયો, આવા સદગુરુઓનો સંગ પ્રાપ્ત થયો અને સાથોસાથ ધાર્મિક જીવન મળ્યું છે, તો એટલું તો નક્કી કરો કે પાપના સંસ્કારોથી તો હું બચીશ જ. હું કરીશ, પણ હું કરવા માટે કોઈને આગ્રહ નહીં કરું. હું કરવા માટે કોઈને પ્રેરણા નહીં કરું, આગ્રહ નહીં કરું. પાપ કરવાની પ્રેરણા નહીં, પાપ કરવાનો આગ્રહ નહીં, આટલું નક્કી કરવું છે. બસ આટલે અટકવું છે. હું પૂછું છું યાર, તોય કમસે કમ ભૂતકાળના પાપના સંસ્કારોને તમે મજબૂત નહીં બનાવો. જલ્દી બોલો યાર, ટાઈમ થઈ રહ્યો છે. IST 120 સેકન્ડ. હા, પ્રેરણા નહીં અને આગ્રહ. સ્વતંત્રતા આપો, સ્વતંત્રતા. મારી પાસે આદિનાથ જૈન સંઘની અંદર એક બેન આવ્યા, એમના મેરેજ ઇન્ટરકાસ્ટ છે. બેન જૈન છે, મેરેજ ઇન્ટરકાસ્ટ છે. હા, અને ઇન્ટરકાસ્ટ મેરેજવાળા બેન મને કહે છે કે મહારાજ સાહેબ, મારા હસબન્ડ મારી સાથે દરેક જૈન તીર્થોની અંદર આવે પણ મંદિરમાં નથી આવતા. પણ મહારાજ સાહેબ, બધા તીર્થોના દર્શન એમણે મને કરાવ્યા છે, મને લઈ ગયા છે. એવો કોઈ આગ્રહ નથી, એવી કોઈ પ્રેરણા નથી.
અને હું જે કાંઈ કરું છું આની અંદર એ ક્યાંય મને આડખીલી બનતા નથી. નોન જૈન વ્યક્તિ નથી, સંસ્કાર નથી. ચલો, પાપની ક્રિયા તો મોટે ભાગે અહીંયા આગળ કોઈમાં નથી. ઈચ્છા વિના કોઈ પાપ કરતા હોય એવા બહુ રેર. ઈચ્છા સાથે પાપ કરતા હોય એવા લગભગ બધા લગભગ. હા, ઈચ્છા સાથે. અમારા જીવનની અંદર પણ આવા પાપ કર્મો ગોઠવાયેલા છે. હા, અમે ઇડલી સાથે ચટણી વોરીએ છીએ. ઇડલી ખાવી એ ક્રિયા છે, પણ ચટણી લેવી એ ઈચ્છા છે. ભાઈ, પેટ ભરવા માટે ચટણી જોઈએ કે ઇડલી જોઈએ? ના, એટલે એમ પૂછ્યું છું, પેટ ભરવા માટે ચટણી જોઈએ કે ઇડલી જોઈએ? હા, ઇડલી ચાલે, પણ ચટણી ઈચ્છા. એટલે એકદમ કહું, જેટલા અથાણા જેટલી ચટણી એ બધી ઈચ્છા. રોટલી દાળ ભાત શાક એ ક્રિયા, એમાં ચટણી આવી, અથાણા આવ્યા, અને તેથી દડાણે ખાસ અથાણા ખવાય. હા, થેપલા બન્યા હોય એટલે શું ખાવાનું? હા, છુંદો. એટલે ઈચ્છા. હા, એટલે ટેસ્ટના તમામ મટીરિયલ, તમામ આઈટમ ઈચ્છા છે. આઈમ્બિલ કરવું અને સૂંઠ મરી ભભરાવવા, હા એ ઈચ્છા. હા, ઈચ્છા એમાં ક્યાં ના છે? પણ આ ઈચ્છામાં આ વળી પાછી કમનસીબી આવે એટલે આમ પેલું ફુગ્ગામાં કાણું પડી જાય. એટલે ફુગ્ગામાં હવા રહે કે ટકે કે જતી રહે? હા, ના, ફુગ્ગામાં કાણું પડે તો હવા રહે કે ટકે જતી રહે? એટલે આંબીલ કરીને ફુગ્ગો ભર્યો અને પછી મસાલો નાખ્યો એટલે ટાંકણી મારી. હા હા હા, અંદર મરી ભભરાવે, મીઠું ભભરાવે. હા, ત્યાગની મહત્તા છે જ, એમાં કંઈ નાનક પાડી મેં. હા, એમાં ફુગ્ગો ભરાઈ ગયો અને પછી ટાંકણી મારી એટલે રવાના. એવાય મહાત્માઓ છે કે આંબીલના મગના પાણીમાં કરિયાતું મિક્સ કરીને પીએ છે. આંબીલની ભોજનની અંદર રોટલી દાળ ભાત જે હોય તે શાક વગેરે બધું એમાં કરિયાતું નાખી અને પછી વાપરે એવા મહાત્માઓ અત્યારે વિદ્યમાન છે. હા, આ છે. માટે જ એટલું નક્કી કરો કે આ મંગલો દ્વારા અમારા જીવનની અંદર ક્રિયા નહીં, પાપની ક્રિયા ન થઈ શકે, પાપ કર્મ ન બની શકે, તો કમસે કમ પાપને સંસ્કાર તો નહીં જ બનાવો. જસ્ટ ડિસાઇડ. એટલે કે હું પાપ કરીશ, પણ કોઈને કરાવવા માટેની પ્રેરણા નહીં કરું, કોઈને આગ્રહ નહીં કરું. આગ્રહ નહીં, પ્રેરણા. આ બે ચીજ છૂટી જાય. હા, છૂટી જાય તો શાસ્ત્રો કહે છે કે પાપના સંસ્કારો વધતા અટકે. કર્મ અને ક્રિયા એ આપોઆપ ખતમ થનારા તત્વો છે. સંસ્કારોને ખતમ કરવા પડે તેવા છે. કર્મો ખતમ થઈ શકે તેમ છે, ક્રિયા આપોઆપ છૂટી જાય તેવી છે. માટે જ સંસ્કારોને ખતમ કરવા માટે આટલું નક્કી કરો, આગ્રહ નહીં અને અભિપ્રાય નહીં. પ્રેરણાનો અર્થ જ અભિપ્રાય ના. હોટલનું ખાવાનું બહુ સારું છે, જાઓ ત્યારે અહીંયા જ જજો. અલ્યા શું કામ? પણ તારે શું પંચાયત છે? તું કરી આવ્યો, કામ પૂરું કર. નથિંગ, કોઈ જરૂર નથી. આપણે આમ વાતની અંદર ફોનની અંદર આવી બધી સલાહ આપી દેતા હોઈએ. તમને ખબર છે, આ સલાહ આપ્યા પછી એ હોટલોની અંદર જશે અને જે કંઈ કરશે એની અંદર કમિશન તમને મળતું જશે. હા, મળતું જશે. ફરવા જવું હોય તો માલદીવ જવા જેવું છે. એટલે શાંતિ રાખને, તું જઈ આવ્યો, બહુ થઈ ગયું, હવે છોડ. પણ ના કરતા. માટે પાપના સંસ્કારો
આ જીવનની અંદર અટકે તો જ આપણને મળેલું આ મંગલ સફળ કહેવાય. તમે સૌ આવા સંસ્કારોને અટકાવવા માટે પ્રયત્નશીલ બનો એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા આગળ સમાપન કરાવવાનું ઈચ્છા